જામનગરની જાણીતી હરિયા કોલેજના એવોર્ડ ફંક્શનના વિવાદને લઈ ચેરમેન જયંતિભાઈ હરિયાની પુત્રીએ આંતરિક મતભેદના કારણે તેમના દ્વારા કરાયેલા આક્ષેપો તમામ પાયાવિહોણા હોવાનું મેનેજિંગ ટ્રસ્ટીએ જણાવ્યું। સ્ટેજ પર મહેમાનને બોલાવવા મુદ્દે માથાકૂટ થતા પોલીસ બોલાવી પડતા જામનગરની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાની આબરૂ ધૂળધાણી થઈ। શહેરમાં ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હરિયા કોલેજના એવોર્ડ ફંક્શનમાં આમંત્રિત મહેમાન તરીકે જિગ્નેશ શાહને ટ્રસ્ટી તરીકે સ્ટેજ પર બોલાવતા વિવાદ થયો। ઓસવાલ એજ્યુકેશન ટ્રસ્ટના ફાઉન્ડર અને ચેરમેન અને જયંતિ હરિયાની પુત્રી જિજ્ઞાબેન મેનેજિંગ ટ્રસ્ટી આર.કે. શાહના શાળા જિગ્નેશ શાહ ટ્રસ્ટીનો હોવા છતાં તેને ટ્રસ્ટી તરીકે સ્ટેજ પર બોલાવતા ગંભીર આક્ષેપ કર્યા। જિજ્ઞાબેન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। શહેરમાં જીઆઈડીસીએ લીઝ પર ઓસવાલ એજ્યુકેશન ટ્રસ્ટને ભાડે આપવામાં આવેલી જમીનમાં સ્ટાફ માટે બનાવવામાં આવેલા 30 ફ્લેટમાંથી 20 ફ્લેટનું વેચાણ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું છે। આમ બંને પક્ષે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, પરંતુ આ તમામ સવાલોના ઘેરા વચ્ચે ગેરકાયદેસર રીતે થયેલું ફ્લેટનું વેચાણ અને ચોક્કસ જગ્યાએથી સ્ટેશનરી તેમજ ખાણીપીણી મંગાવી એ કામગીરી ચોક્કસથી શંકાના દાયરામાં છે। 4 થી 5 કરોડ રૂપિયાની મારે તમને 2 નંબર કેવી રીતે કહ્યું, જંત્રીના ભાવ ઉપરના બધા રોકડા ચાલે છે અને જામનગરના પ્રજાને બધાને ખબર છે કે જંત્રીના ભાવ કરતાં લગભગ 1.5 ડબલ પૈસા જંત્રીના ભાવ કરતાં ચાલે છે। એ પૈસાનો હિસાબ મળતો નથી। આમ કેમ ચાલે છે? આમ તો એને બધા બાના મારી બાજી આપવાની શરૂઆત કરી। ટ્રસ્ટનું ફાઉન્ડેશન ને પાયો છે એ અમારા દાદાજીના જે વારસાના કહીએ ને કે 2 ભાઈઓ માટે ત્યારથી શરૂઆત થઈ છે। એટલે આઈ એમ ઇન્વોલ્વ બિકોઝ ઇટ ઇઝ અ ફેમિલી નેમ જે બહુ વર્ષો લાગે તમારી એક બ્રાન્ડ બનાવતા। રમણીકભાઈ અત્યારે બંધ બેસતી પાઘડી કરીને આ વસ્તુને બિઝનેસ બનાવી દીધો છે। જેમ કે ઘણા બધા ટ્રસ્ટીઓને એ જિનેશભાઈને લાવવા માંગે છે, એમાં 2 કંપનીઝ છે, એક વૈભવ પેપર બોર્ડ અને બીજા રાજહંસ। તમે એમના ડિરેક્ટર્સ આગલા પાછલાના અત્યારના જોશો તો એમાં ચંદુભાઈના ફેમિલી, રમણીકભાઈના ફેમિલી, શાંતિભાઈના ફેમિલી, જિનેશ, એ જ બધા છે ને એ જ બધા લોકોને લેવા માંગીને એમણે આપણા ટ્રસ્ટનો ધંધો બનાવી નાખ્યો છે। આક્ષેપ કદાચ કરવામાં આવ્યા છે કોઈ માટે પર્સનલ અથવા તો સંસ્થા માટેના, એના માટેના ઓલરેડી જે તે માણસોએ સ્ટેપ લેવાના ચાલુ કરી દીધેલા છે અને એક જ જગ્યાએ તમને જે અત્યારે જવાબ દેવામાં આવ્યો છે કે એને એક જ જગ્યાએથી નોટિસ બી મોકલી દેવામાં આવેલી છે અને બીજા અમારા પ્રયત્ન ચાલુ રહેશે અને સંસ્થાનું હિત જ હંમેશા સર્વોપરી રહેશે।